સર્વેભ્યો નમો નમઃ. આજે આપણે હિન્દુ ધર્મની મહત્ત્વની બાબતો વિશેની ચર્ચા કરીશું. હિન્દુ ધર્મ અતિ પ્રાચીન ધર્મ છે, જે સિંધુ સંસ્કૃતિ પ્રદેશમાં વસતા લોકોનો સનાતન ધર્મ છે. આદ્ય શંકરાચાર્યએ તેનો પુનરુદ્ધાર કર્યો. અતિશય ગહન ઊંડાણપૂર્વક સમજવો જરૂરી છે. હિન્દુ ધર્મમાં વેદો તો કે વેદોમાં એક જ પરમાત્માનું વર્ણન છે. પરમાત્માને તેમના ગુણો પ્રમાણે અનેક નામ છે. દાખલા તરીકે ઓમ, શિવ એટલે કલ્યાણ, વિષ્ણુ એટલે સર્વવ્યાપક, બ્રહ્મા એટલે સર્જનહાર, શક્તિ એ બ્રહ્માંડમાં વ્યાપ્ત ઉર્જા શક્તિ. ઋગ્વેદ મંત્ર 1:164 જણાવ્યું છે કે એકમ સદરૂપ વિગ્રહ બહુધા વદંતી. અહીં એકમ સ્વરૂપ એટલે કે પરમાત્મા સત્ય એક જ છે, પરંતુ વિદ્વાનો અને ઋષિમુનિઓ એને જુદી જુદી રીતે ગણના કરે છે. ઋષિ, મુનિ, જ્ઞાની, વેદના જ્ઞાની હતા. તેઓ બહુધા વદંતી એટલે કે વેદોમાં પરમાત્માના અનેક નામોનું ઉચ્ચારણ જોવા મળે છે. સર્વશક્તિમાન પરમાત્મા એક જ છે. આપણે તેમની ઉપાસના કરવી જ જોઈએ. જુદા જુદા હિન્દુ ધર્મના ગ્રંથોમાં બતાવ્યા છે એ મુજબ જુદા જુદા 4 યુગ જોવા મળે છે. સતયુગ તો એનો સમયગાળો 17,28,000 વર્ષનો સતયુગ છે. પછી બીજો યુગ દ્વાપર યુગ 8,64,000 વર્ષ છે. ત્રીજો યુગ ત્રેતાયુગ, જેના 12,96,000 વર્ષ છે. અને ચોથો કળયુગ તો કળયુગના 4,32,000 વર્ષ છે. આ રીતે જુદા જુદા હિન્દુ ધર્મશાસ્ત્રમાં 4 યુગનું વર્ણન જોવા મળે છે. આમ ચારેય યુગોનો કુલ સરવાળો 43,20,000 વર્ષ થાય છે, જે એક ચતુર્યુગ કહેવાય છે. એક મન્વંતર બરાબર 71 ચતુર્યુગ છે. 6 મન્વંતર પૂર્ણ થયેલ છે અને આ 7મા મન્વંતરનું 28મું ચતુર્યુગ ચાલી રહ્યું છે. વર્તમાન કળયુગના 5,007 વર્ષ પૂરા થઈ ચૂકેલ છે. ભગવદ્ ગીતાના શ્લોક એટલે કે અધ્યાય 8 શ્લોક 17માં તે જણાવેલ છે. હિન્દુ ધર્મ અતિ પ્રાચીન સિંધુ પ્રદેશના લોકોનો ધર્મ, સનાતન ધર્મ. આદ્ય શંકરાચાર્યશ્રીએ તેનો પુનરુદ્ધાર કર્યો. સપ્ત સિંધુ ભારત. ધર્મચિહ્ન ઓમ, શ્રી, મુખ્ય દેવ પરમાત્મા, શિવ, શક્તિ અને વિષ્ણુ, ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રિદેવી સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતી. ધર્મસ્થાન મંદિર, આશ્રમ, મઠ. મુખ્ય સિદ્ધાંતો: દરેકે પોતાના વર્ણ આશ્રમ મુજબના ધર્મનું પાલન કરવું, પરમાત્માની ભક્તિ કરવી, જ્ઞાન મેળવવું, કર્મફળમાં આસક્તિ ન રાખવી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો સિદ્ધ કરવા, તમામ પ્રયત્નો કરવા, કોઈ પણ જીવની હિંસા ક્યારેય પણ ન કરવી, સર્વનું કલ્યાણ ઈચ્છવું, સત્યના માર્ગ ઉપર ચાલવું. 4 જુદા જુદા વર્ણ જોવા મળે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. મૂળ ગોત્ર અગસ્ત્ય ગોત્ર. ગૌતમ, ભારદ્વાજ, વશિષ્ઠ, પરાશર, અત્રિ, કશ્યપ, જમદગ્નિ અને વિશ્વામિત્ર. આમ જુદા જુદા ગોત્રો જોવા મળે છે. ત્યાર પછી જુદા જુદા 4 આશ્રમ: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. મુખ્ય ઋષિઓ: સનક, સનંદન, સનાતન, સનતકુમાર, નારદ,
પારિવલ્ક્ય, કણાદ, પતંજલિ, ઉદ્વાલક, ઉપમન્યુ, દધીચી, મનુ, વાલ્મીકી, ઉતંગ, માર્કંડેય, જૈમિની, ધૌમ્ય, સુકદેવ, વશિષ્ઠ અને સાંદીપની. મુખ્ય સતીઓ અહલ્યા, અનસુયા, દમયંતી, તારા, ગાર્ગી, મંદોદરી, સાવિત્રી, સીતા, દ્રૌપદી, રૂક્ષ્મણી, લોપામુદ્રા, મૈત્રેય, પદ્મિની અને લક્ષ્મીબાઈ. મુખ્ય 16 સંસ્કાર: ગર્ભધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, વેદવ્રત, વેદવ્રતી, વેદ સમાવર્તન, વિવાહ અને અંત્યેષ્ટિ. ધર્મના પ્રકારો: વર્ણધર્મ, શ્રોતધર્મ, સ્માર્ત ધર્મ, શિષ્ટાચાર, વર્ણાશ્રમ ધર્મ, ગુણધર્મ, નૈમિતિક ધર્મ, અસાધારણ ધર્મ અને આપદ ધર્મ. ઉપાસનાના પ્રકાર: નિર્ગુણ ઉપાસના, પરમાત્મા બ્રહ્મનું ચિંતન કરવું. સગુણ પંચોપાસના, શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય અને ગણેશની ઉપાસના. લીલા વિગ્રહ, ઈશ્વરના અવતારોની ઉપાસના. દેવતા, ઋષિ, પિતૃઓની ઉપાસના. ભૂત, પ્રેત વગેરેની તામસિક ઉપાસના. નવધા ભક્તિ, ભક્તિના જુદા જુદા 9 પ્રકાર: પ્રભુ કથા શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ, સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સંખ્ય અને આત્મનિવેદન. ગૃહસ્થાશ્રમના દૈનિક યજ્ઞો: દેવયજ્ઞ, દેવપૂજન, ઋષિયજ્ઞ, વેદ પઠન કરવું, પિતૃયજ્ઞ કરવો, શ્રાદ્ધ તર્પણ કરવું, મનુષ્ય યજ્ઞ, અતિથિને ભોજન કરાવવું, ભૂતયજ્ઞ, ગાય કૂતરાને અન્ન આપવું, પક્ષીઓને ચણ આપવું. બ્રાહ્મણના કાર્યો: દાન લેવું, દાન આપવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, જ્ઞાન મેળવવું, જ્ઞાન આપવું, પરમાર્થના કાર્ય કરવા અને કરાવવા, સત્ય નીતિમત્તાના માર્ગ પર ચાલવું, લોકોને ઉપદેશ આપવો, દેવ કાર્ય કરવું અને કરાવવું. વેદોનું જ્ઞાન: ઋગ્વેદ બ્રહ્માંડ, વિજ્ઞાન, પદાર્થ, તત્વો, દાન, સૂર્ય, ચંદ્ર, વાયુમંડળ, શરીરની રચના વગેરેનું જ્ઞાન ઋગ્વેદમાં જોવા મળે છે. ત્યાર પછી બીજો વેદ યજુર્વેદ પુરુષ, સ્ત્રી, નેતા, રાજા, ખેડૂત વગેરેને તેમના કર્તવ્યો, કર્મોનું જ્ઞાન આપે છે. સામવેદ ઈશ્વરની ઉપાસના, યોગાભ્યાસ, ઈશ્વરના દિવ્ય ગુણ, કર્મ વગેરેના સ્વભાવનું વર્ણન છે. અથર્વવેદ ઈશ્વર અને વિવિધ ઔષધીય વિજ્ઞાનનું જ્ઞાન આપે છે. વેદાંગ કલ્પસૂત્ર, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, શિક્ષા અને નિરુક્ત. ઉપવેદ ધનુર્વેદ, ગંધર્વવેદ, અથર્વવેદ અને આયુર્વેદ. મુખ્ય 18 પુરાણો, જેમાં બ્રહ્મપુરાણ, યજ્ઞપુરાણ, શિવપુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, અગ્નિપુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, કુર્મ પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્માંડ પુરાણ, ગરુડ પુરાણ, મત્સ્ય પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંધ પુરાણ અને વામન પુરાણ. ઉપપુરાણો: નરસિંહ પુરાણ, કપિલ પુરાણ, પરાશર પુરાણ, સનતકુમાર પુરાણ, કાલિકા પુરાણ, શૌડ પુરાણ, સૌર પુરાણ, આદિત્ય પુરાણ, વરુણ પુરાણ જે ઉપપુરાણો છે. યોષ્નસ ઉપપુરાણ, નારદીય પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, માનવ પુરાણ, ભાર્ગવ પુરાણ, વશિષ્ઠ પુરાણ અને મહેશ્વર. આ રીતે જુદા જુદા ઉપપુરાણો જોવા મળે છે. મહાકાવ્યો: રામાયણ અને મહાભારત એ ભારતીય સાહિત્યના 2 મહાકાવ્ય ગણાય છે. 3 લોક: સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોક. જુદી જુદી જે યોની છે 84 લાખ યોની. 5 દેવી: દુર્ગા, લક્ષ્મી, શાકંભરી, રાધા અને વાણી. 7 માતા: વૈષ્ણવી, વારાહી, ચામુંડા, કૌમારી, ઇન્દ્રાણી, બ્રહ્મી અને મહેશ્વરી. 9 દુર્ગા: શૈલપુત્રી,
બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. 9 કન્યકા: કાલિકા, ચંડિકા, દુર્ગા, રોહિણી, સુભદ્રા, સાંભવી, કલ્યાણી, કુમારી અને ત્રિમૂર્તિ. 9 નિધિ: કચ્છપ, નીલ, યજ્ઞ, મુકુંદ, શંખ, ખર્વ, નદ, મકર અને મહાયજ્ઞ. 8 ભૈરવ: અસિતાંગ, ચંડ, રૂરુ, ઉન્મત્ત, ક્રોધ, રૂપાલી, કુમતિ, ભીષણ અને સહાર. નાગના જુદા જુદા 8 કુળ: શેષનાગ, વાસુકી, કંબલ, કર્કાટક, યજ્ઞ, મહાયજ્ઞ, શંખ, કુલિક અથવા તક્ષક. મહાયજ્ઞ, શંખ, કુલિક, કંબલ, ધૃતરાષ્ટ્ર, બલ્લાહક અને અશ્વતર. જુદા જુદા તીર્થો: સંસારરૂપી સાગર જે ચારે કાંઠેથી તરી શકાય તેને તીર્થ કહે છે. દાન, પવિત્ર પુરુષો, માતા, પિતા, ગુરુ વગેરેને પણ તીર્થ ગણાય છે. વધુમાં પવિત્ર સ્થળ, કાશી આશ્રમ, કુંડ, ગુફા, જ્યોતિર્લિંગ, નદીઓનો સંગમ સ્થળ, નદી સમુદ્રનો સંગમ, પર્વત, મંદિર વગેરે સત્યનિષ્ઠ વિદ્વાન વગેરે બ્રાહ્મણો પણ તીર્થ તરીકે જોવા મળે છે. મહાતીર્થ: કાશી, વારાણસી, ગયા, ગંગા, પ્રયાગ, 4 ધામ, જગન્નાથપુરી, દ્વારિકાપુરી, બદ્રીનાથપુરી અને રામેશ્વરમપુરી. 7 જુદી જુદી 7 મોક્ષપુરીઓ: અયોધ્યા, અવંતી, ઉજ્જૈન, કાશી, કાંચી, દ્વારિકા, મથુરા, માયા એટલે કે હરિદ્વાર અને 8 વસુ: અનલ, અનિલ, ધર, ધ્રુવ, પ્રત્યુષ, પ્રભાસ, વિષ્ણુ, સોમ. 10 વિશ્વદેવ: આર્દવ, કામ, કાલ, કર્તુ, દક્ષ, ધ્વનિ, પુરુરવ, રોચક, વસુ અને સત્ય. દર્શન જુદા જુદા: ન્યાય, સંખ્ય, યોગ, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. વેદાંત: ધર્મગુરુ, આચાર્ય, સંન્યાસી, યતિ, મહારાજ, ગોર, ગુરુ, પૂજારી, સાધુ, યોગી, બાવો. મુખ્ય ગ્રંથો: શ્રુતિ, સ્મૃતિ, પુરાણ. પ્રાચીન જાતિ વર્ગો: દાર્શનિક, ખેડૂત, ગોવાળ, શિલ્પી, સૈનિક, અવેક્ષક અને વંદ. જય શ્રી કૃષ્ણ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.